એટલે મહામંથનમાંથી પણ થોડી આપણે સમાચાર પર નજર મારીએ. સાધ્વી જયશ્રીગીરી છે એ ફરાર થયા છે હોસ્પિટલમાંથી. છેલ્લા 6 દિવસથી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને સાધ્વી જયશ્રીગીરી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયા છે. આપણે બતાવીએ કે જે રીતે 4 કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ સાથે કર્મચારીઓ સાથે જાપ્તામાં હતા, વોશરૂમનું બહાનું કાઢી અને સાધ્વી જયશ્રીગીરી છે એ ફરાર થઈ ગયા છે. જે રીતે સમાચાર મળી રહ્યા છે, સાધ્વી જયશ્રીગીરી ખૂબ જ વિવાદોમાં હતા. ધમકીઓ આપવાનાથી માંડી અને છેતરપિંડીના ઘણા કેસો સાધ્વી જયશ્રીગીરી ઉપર બન્યા હતા અને સાધ્વી જયશ્રીગીરી ખૂબ જ વિવાદમાં પણ આવ્યા હતા, પોલીસ કસ્ટડીમાં હતા. અને આજે જે રીતે છેલ્લા 6 દિવસથી ઝાયડસ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા, તે દરમિયાન વોશરૂમનું બહાનું કાઢી અને સાધ્વી જયશ્રીગીરી છે એ ફરાર થઈ ગયા છે. વિશાલ મહેતા જોડાયા છે, સંવાદદાતા. વિશાલ, શું છે વધુ વિગત? જે જયશ્રીગીરીનો મામલો છેલ્લા ઘણા સમયથી ચાલતો આવે છે. જયશ્રીગીરીએ અમદાવાદ અને બરોડા સહિત અનેક શહેરોમાં ચીટિંગ કરેલું છે. આ મુદ્દે એની સામે ફરિયાદો પણ નોંધાયેલી છે. જયશ્રીગીરી જયારે એક તરફ જેલમાં હતા ત્યારે બીજી તેમને જેલ દરમિયાન અમદાવાદના એસજી હાઈવે પાસે આવેલી ઝાયડસ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 8 દિવસથી જયશ્રીગીરી સારવાર લઈ રહ્યા હતા. પોલીસ બંદોબસ્ત સાથે સારવાર દરમિયાન જયશ્રીગીરીએ આજે બપોરે એવું બહાનું કર્યું હતું કે તેમને શૌચક્રિયા લાગી છે અને શૌચક્રિયા દરમિયાન તેઓ સ્ટાફને ચકમો આપી અને ફરાર થઈ ગયા છે. સાથે પોલીસને પણ ચકમો આપ્યો છે. અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન માહિતી મળી રહી છે કે જે રીતે જયશ્રીગીરી ત્યાંથી ફરાર થયા છે તેની સાથે 2 થી 3 લોકો તેમને ભગાડવા માટે ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હતા અને જયશ્રીગીરી જયારે હોસ્પિટલમાંથી નીચે ઉતર્યા ત્યારે પૂર્વ આયોજન મુજબ કોઈ કાર આવી હતી અને કારમાં બેસીને તે ફરાર થઈ ગયા. આ બાબતને લઈને જયારે પોલીસને જાણ થઈ ત્યારે પોલીસનો કાફલો, એસીપી અને ડીસીપી સહિતનો કાફલો અત્યારે હોસ્પિટલ પર આવી ચડ્યો છે અને તપાસ કાર્યવાહી શરૂ કરી છે. આભાર વિશાલ. જે રીતે જયશ્રીગીરી છે એ ફરાર થયા છે, સાધ્વી કઈ રીતે ક્યાં સુધી જઈ શકે એનો એક આ જીવતો જાગતો નમૂનો છે ને આપણા સમાજ માટે, તમામ માટે ચિંતારૂપ છે. કારણ કે સમાજ સાધ્વીઓ પર હંમેશા સમાજ વિશ્વાસ કરતો હોય છે. આપણે ફરીથી મહામંથનની ડિબેટ ઉપર આવી જશું કે જે રીતે હિમાંશુભાઈ કહી રહ્યા હતા. દિલીપભાઈ, તમે કંઈ એ સમયે કહેવા માંગતા હતા? કોંગ્રેસે